પાછળ બધા યુવાનો ઊભા થઈ આગળ બેસી જજો. ભલા તમે ભલા બેલ કરો તો गिलास के लाइन વિશ્વ આદિવાસી દિવસ જે લગાડેલું છે કે વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ. આ વર્ષની થીમ શું છે કે આદિવાસી દાઈઓનું સન્માન, જીવન અને સુખાકારીનું રક્ષણ. દાઈઓ એટલે શું? તાલી પાડી પેલી જૂની હોયાણીઓ હતી એ ડિલિવરી કરતી હતી ને એવું. પરંતુ આપણે છોટાઉદેપુરમાં વાત કરું તો તુરખેડા બાજુ કેમ તેમ આપણે અમુક ફોટોમાં એમ તેમ જોતા હોઈએ એમ કે લોકો ખાટલામાં ને એમ તેમ લઈને જતા હોય, સોશિયલ મીડિયામાં, ટીવીમાં કેમ તેમ આપણે જોતા હોઈએ. તો એવા વિસ્તારની અંદર હજી બી હોયાણીઓ દ્વારા ડિલિવરીઓ કરવામાં આવે છે એમ. અને આપણે અહીંયા કાલે સાંજે અમુક શોર્ટ ફિલ્મને જોયું હતું તો એની અંદર આપણે વિડીયો ને બધું જોયું હતું તો ઘરોને એવું જોઈને આપણને એવું લાગતું હતું કે એ ઘરો જે હતો ત્યાં અત્યારે બી પરિસ્થિતિ એવી જ છે એમ કે ત્યાં જે જેમ કે આપણે કાલે વિડીયો જોયો હતો એ મધ્યપ્રદેશનો થતો, અલીરાજપુરના છાપુ આ બાજુના જિલ્લાઓનો, તો ત્યાં બી એવી. જય જવાહર. આપણા આજના જે કાર્યક્રમ વિશે વિપુલભાઈ ઘણું બધું આપણને કહી દીધું છે. તો હું આપણી વચ્ચે અત્યાર સુધી ઉપસ્થિત રહ્યો છું. તમે સૌ બધાએ મને આ સહકાર આપ્યા છે, સન્માન હું બધાનું કરું છું. આજના પ્રસંગે અહીંયા જે પ્રાથમિક અધ્યયન ટુકડીએ જે આ પ્રયોગો જેવા કે ચાલુ કર્યા છે તે બદલ તેમનો હું સહભાગી ટુકડીઓને સાથે બધાને હું આભાર માનું છું. જેમ કે આપણે દર વર્ષે આ દિવસની ઉજવણી ચાલુ રાખવાની છે. સર્વ ગામોમાં આપણા ગ્રામજનો ઓછી સંખ્યામાં આવે છે, પણ આમાં દરેકનો અહીંયા અંગ રહેલું છે. દરેક માણસનો અહીંયા સમાજમાં जोहार आई एम पार्वती. जोहार आई एम दीक्षिता. वी आर राठवा. वी आर आदिवासी. हम राठवा से. हम आदिवासी से. अवर होम इज पानीबार. वी लव अवर विलेज. हमाરું घर पानीबार से. हम उन्हें हमाરું गांव गमे से. वी लव नेचर. वी विल पॉकेट इट. हम उन्हें प्रकृति गमे से. हम तेरी रक्षा करें. जोहार.
न टकराना हमें संकट के आदिवासी आदिवासी से આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, ઘણી મોટી સંખ્યામાં આ વર્ષે આપણને આ આદિવાસી દિવસ ઉજવવા માટે ભેગા થયા હોય એવું લાગે છે. શરૂઆતના થોડાક વર્ષોમાં આ રતનસિંહભાઈને લોકો છાનામાના કંઈક ડુંગરીઓ ઉપર જઈને કે એવી રીતે આ આદિવાસી દિવસની ઉજવણી કરતા એવા ફોટા મૂકતા હતા. એટલે એ વખતે આપણને એનું એટલું બધું મહત્વ સમજાતું નહોતું, પણ જેમ જેમ આ લોકોએ કાર્ય ચાલુ રાખ્યું, મને એ વખતે એમના ફોટા જોવું એટલે એમ લાગતું હતું કે આ લોકો એમની રીતે આ કાર્યક્રમ ઉજવીને ખુશી અનુભવે છે. પણ આ પાયા ઉપર આટલે સુધી આ ફલક ઉપર આ વિશ્વ આદિવાસી દિવસ પાણીબાર ગામમાં ઉજવાશે એવી કલ્પના પણ નહોતી કરી. અને એ લોકોએ સાકાર કરી. ધન્ય છે એ લોકોને કે જેમણે આપણને આટલે સુધી આટલા મોટા પાયા ઉપર આ કાર્યક્રમ ઉજવવાની એ લોકોની પહેલના કારણે આ કાર્યક્રમ આજે આપણે ઉજવી રહ્યા છે. યુનો દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 1994ની અંદર ડિસેમ્બર મહિનામાં આ લોકોએ આપણા આદિવાસી લોકોનું હિત, એમનું રક્ષણ, એ વખતે આદિવાસી લોકો જે છે એ ખૂબ જ પરિસ્થિતિની અંદર જીવન જીવતા હતા. એટલે એમના કોઈ ચોક્કસ હક્કો કે રક્ષણ કે એવું કશું હતું નહીં. પછી સમાજની એકતાની આ એક પ્રચંડ જૂથ જોવા મળે છે અને એને આપણે કાયમ માટે આવીને આવી જગાવતા રહેવાનું. કોઈકને કંઈ પણ પ્રશ્ન હોય તો આ યુવા સેના એનો સોલ્યુશન આપે છે. અને હવેથી હું પણ એવો પ્રયત્ન કરીશ કે મારે હવે લગભગ 2-3 મહિના બાકી છે નિવૃત્ત થવાના, અને હું એમાંથી નિવૃત્ત થઈને પણ થોડું ઘણું યોગદાન એમને આપીશ. એ આ જાહેર મંચ પરથી હું આપ સૌને ખાતરી આપું છું. આજના આ કાર્યક્રમમાં સૌ આપ ઉપસ્થિત રહ્યા, મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. સાથે આ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. હું આયોજનની અંદર કોઈ પણ જાતનું એમને માર્ગદર્શન પણ નથી આપી શક્યો અને મને અફસોસ છે. અસ્તો. જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી, જય જોહાર. હું પ્રજ્ઞાબેન રાઠવા. મારું બીએ અને MA ગુજરાત વિદ્યાપીઠમાંથી થયું છે અને માસ્ટરમાં મારો જે નિબંધ હોય છે એ રાઠવા જનજાતિનો વારસો એક ઐતિહાસિક અધ્યયન ઉપર હતું. એટલે એના ઉપર હું એક સંશોધન કર્યું હતું નાનું, અને માસ્ટરમાં હું એક ફર્સ્ટ નંબર પર આવી છું, એટલે ગોલ્ડ મેડલિસ્ટ છું. એના પછી હું GSET પાસ કરી છું. એના પછી હું PhDમાં એડમિશન લીધું છે. અત્યારે મારું 1લું વર્ષ ચાલે છે અને એનો વિષય છે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મહિલાઓ, એનું સામાજિક પરિવર્તન. એટલે હું સમાજમાં કેવી રીતે પરિવર્તન થાય છે એના ઉપર અભ્યાસ કરું છું. એ પછી અત્યારે મારું એટલું કહેવું છે કે હું આદિવાસી સમાજમાં પાણીબાર ગામમાંથી આવું છું. મને ખુશી થાય છે. નમસ્તે, જોહાર. હું ભાવિશા રાઠવા.
હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી હમણાં બેચલર ઓફ આર્કિટેક્ચરની ડિગ્રી પૂરી કરી છે અને મને પ્લેસમેન્ટ થ્રુ જોબ પણ મળી ગઈ છે. આજે આપણે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા માટે અહીંયા ભેગા થયા છે. આગળ વિપુલભાઈએ જણાવ્યા પ્રમાણે આજ વર્ષની આપણી થીમ છે આદિવાસી દાઈઓનું સન્માન, જીવન અને સુખાકારીનું રક્ષણ. તો આપણે તેમણે પોતાના અનુભવ અને જ્ઞાનથી આપણી માતાઓ અને નવજાત શિશુઓનું ધ્યાન રાખ્યું છે અને એ આપણા સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. તો આપણે તેમને દિલથી આભાર માનવો જોઈએ. અને બીજું હું કહેવા માંગુ છું કે અગત્યની વસ્તુ એ છે કે શિક્ષણ, એજ્યુકેશન કેમ જરૂરી છે, શિક્ષા કેમ લેવી જોઈએ આપણે. તો શિક્ષણ એ આપણી સંસ્કૃતિનો મહત્વનો કડી છે જે આપણા આદિવાસી સમાજને વિકાસ કરશે અને આગળ લઈ જશે. કે શિક્ષણ એ આપણને માત્ર ખાલી નોકરી જ નથી આપતું કે તમે ભણશો તો તમને નોકરી જ મળે. એ આપણને એક આત્મવિશ્વાસ, જ્ઞાન અને સપના પૂરા કરવાની હિંમત પણ આપે છે. અને અમારા આદિવાસી બાળકોને એટલું જ કહેવાનું છે કે તમે કોઈનાથી ઓછા નથી. તમે આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ જ આપણી સૌથી મોટી તાકાત છે. તો તમે સારું ભણશો, મન લગાવીને ભણશો તો તમે પોતાના પરિવાર અને તમારા આખા જય જોહાર. આજે આપણે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક આપણી સંસ્કૃતિ, રીતિ રિવાજો અને પરંપરાઓને આપણે ધ્યાને લઈ આપણે ક્યાંક આવડે રસ્તે ક્યાં તો એને થોડા ભૂલતા આવ્યા. એ સંસ્કૃતિ આપણી જળવા રહે એના માટે આપણે એક યુનો દ્વારા ઘોષિત કર્યો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું. એને આપણે એક સંસ્કૃતિ આપણી જાળવી રાખીએ. પછી જે નવા કંઈક બીજા સમાજોનો કોઈક નવો કંઈક રીતિ રિવાજ હોય એને આપણે આપણા સમાજમાં કંઈક લાવીને એને કરીએ એ નહીં, પણ આપણી જે જૂની પરંપરા હતી એને જાળવી રાખીએ. આજે આ 2 દિવસ પહેલા આપણે દિવાસો થયો એમાં જે પિહા પછી ગરબા એ જે આપણી પરંપરા હતી એના આપણે જાણવા છતાં આપણે એને એમ પડતું મૂકી દીધું. પણ એ પરંપરા હતી એને આપણે જાળવીએ. આ યુવાનોના માર્ગદર્શન હેઠળ પાછી પરંપરા આપણે એક પ્લેટફોર્મ બનાવ્યું. એટલે આપણી પરંપરા જાળવી રાખો. સાહેબ, આજની મીટિંગમાં મુખ્ય મુદ્દા કયા છે? આજની મીટિંગમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ મુદ્દા લઈને ખાસ કરીને શિક્ષણ, રોજગાર તેમજ જિલ્લાના યુવા દ્વારા કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ.
મીટિંગમાં કોણ કોણ સામેલ થવાના છે? મીટિંગમાં જિલ્લાના સાંસદ, તમામ ધારાસભ્યો, સામાજિક આગેવાનો તેમજ જાગૃત યુવાનો. સાહેબ, અમારા દર્શકોને આદિજાતિ સલાહકાર પરિચિત કાર્ય વિશે ટૂંકમાં જણાવશો? અમારું કાર્ય રાજ્યના તમામ આદિવાસીઓના હેતુનું રક્ષણ કરવાનું અને આદિવાસી સમાજની પ્રગતિ આદિવાસી સમાજ ઈચ્છે એ રીતે થાય એ સુનિશ્ચિત કરવાનું છે. એના માટે અમે દરેક આદિવાસી જિલ્લા મુજબ અલગ અલગ કમિટીઓ પણ બનાવી છે અને દર મહિને અમારા સમાજના આગેવાન અને યુવાઓ સાથે એક મિટિંગ તો હોય જ છે. અલગ અલગ આદિવાસી વિસ્તારમાં જે આજે છોટાઉદેપુરમાં છે. બરાબર, પરંતુ આટલા બધા કાર્ય તમે 20 સભ્યો કઈ રીતે કરી લેશો? આદિજાતિ સલાહકાર પરિષદ સાથે રાજ્ય લેવલ પર વિકાસના કામો કરવા માટે સરકારે અમને 10 ક્લાસ અને વન અધિકારીનો સ્ટાફ આપ્યો છે, જેમાં 50% અધિકારીઓ આદિવાસી છે. આવા સ્ટાફ સરકાર દરેક વિભાગો સાથે ચાલતી તમામ યોજનાની જરૂર જણાય તો એમના માટે અમને પ્રસ્તાવ આપે છે. આટલી સરસ માહિતી આપવા માટે આભાર સાહેબ. જોહાર, બધાનું સ્વાગત છે. તો આપણે મીટિંગ શરૂ કરી રહ્યા છો તે ઘણી બધી ચર્ચા કરવાની છે, પણ સૌપ્રથમ અહીંના છોટાઉદેપુરના મુદ્દા રજૂ કરો. અધ્યક્ષ મહોદય, મારો એક પ્રશ્ન છે કે અત્યારે કદવાલ નવો તાલુકો બન્યો એને લઈને 5મી અનુસૂચિના વિસ્તારમાં કંઈક બદલાવ આવશે? એ બાબતે અમારે મુખ્યમંત્રી સાથે વાત થઈ ગઈ છે. નવો તાલુકો આદિજાતિ તાલુકો જ ગણાશે અને આગળ જતા વિધાનસભાની બેઠક આવે તો એ પણ આદિજાતિ બેઠક જ રહેશે. સાહેબ, જિલ્લામાં શિક્ષણના સ્તરમાં સુધારો આવે એના માટે મારી પાસે એક વિચાર છે, તમે કહો તો રજૂ કરું? જણાવો, તમારો શું વિચાર છે? અમારે એવી ઈચ્છા છે કે આપણા જિલ્લાના ગામડાઓમાં એસએમસી અને ગામના લોકો સાથે મળીને ગામના જ એક વ્યક્તિને શિક્ષક તરીકે રાખે અને તેને યોગ્ય વેતન પણ આપે, જેના પર શિક્ષણની સારી ગુણવત્તા કરવાની જવાબદારી હોય. વિચાર તો ઘણો સારો છે. હું એના માટે મુખ્યમંત્રી સાહેબ સાથે મંજૂરી માંગુ અને યોગ્ય ભંડોળ આપવા વાત કરું. સાહેબ, ફંડ માટે મારી પાસે એક વિચાર છે. બોલો ને. આપણા છોટાઉદેપુર જિલ્લામાં જે રેતી અને ફ્લોરસ્પાર જે ખનિજો મળી આવે છે તેમાંથી અમુક ભાગ છે એ સરકાર રાખે અને અમુક ભાગ છે એ આપણે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ફંડ એમાં આપે અને આપણા આદિવાસી માટે ઉપયોગ થાય તો આ કાર્ય આપણે કરી શકીએ. ખૂબ સરસ વિચાર છે. આવો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ફંડ મારા ખ્યાલથી દરેક આદિવાસી જિલ્લામાં હોવો જોઈએ. યુવામાંથી કોઈકને કંઈક બોલવું હોય તો? એમ તો મારે કશું જ કહેવું નથી, પરંતુ હું જે રીતે આદિજાતિ સલાહકાર પરિષદે રેવન્યુ રેફર્ટમાં કોળી અને નર્મદામાં પાણી માટે જે કર્યું એના માટે તમારો અને આદિજાતિ સલાહકારના તમામ સભ્યોનો હું આભાર માનું છું. એમાં આભાર માનવાની જરૂર નહીં, એ તો અમારું કામ જ છે. આગળની ચર્ચા હવે એક વિરામ બાદ કરીશું. અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ગામના વડીલો, સમાજના આગેવાનો અને માતા બહેનો અને મારા પ્રિય ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ, સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જળ, જંગલ અને જમીન અમારી પહેચાન છે. જળ, જંગલ અને જમીન અમારી પહેચાન છે. સંસ્કૃતિ અને પરંપરા અમારી ઓળખાણ છે. સંસ્કૃતિ અને પરંપરા અમારી ઓળખાણ છે. ગર્વ છે કે અમે આદિવાસી છીએ. સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ ત્યારે આ માત્ર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નથી, પરંતુ આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ અને આપણા ગૌરવના દિવસને યાદ કરવાનો દિવસ છે. મિત્રો, આજે આપણે આદિવાસી સમાજ એટલે કે આ દેશનો મૂળ વારસદાર, મૂળ માલિક
આદિવાસી શબ્દ ને આપણે જોઈએ તો આદિવાસી શબ્દની અંદર જ આદિ એટલે પ્રારંભનો અને વાસી એટલે રહેનારો, એટલે કે મૂળ માલિક એવો એનો અર્થ થાય છે. અને આપણા રાઠવા વિશે પણ જોઈએ તો 1825માં 1825ની અંદર મુંબઈ ગેઝેટની અંદર લખ્યું છે કે મધ્યપ્રદેશના માડવા નજીકના અલીરાજપુર પાસેના રાઠ વિસ્તારમાંથી આવ્યા છે, એટલે રાઠવાઓ મૂળ રાઠ વિસ્તારને છે તેમ કહી શકાય. એટલે કે રાઠવા શબ્દ આપણે જોઈએ તો રાઠવા શબ્દ ઉપરથી પણ કેટલાક શબ્દો ઉતરી આવ્યા છે જે આપણે વારંવાર અવારનવાર આપણા રોજિંદા જીવનની અંદર પણ એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે રાઠ એટલે વિસ્તાર તરીકે અને રાઠવા એટલે બોલી તરીકે, અને આપણે રોડા એટલે કે સપોળો પથ્થર એને પણ આપણે રોડા તરીકે ઓળખીએ છીએ. અને રતવા એટલે કે કુદરતી બીમારી થતી હોય છે જે એના પરથી એને ઓળખવામાં આવે છે. અને બાબો રતુમાળ એટલે કે મોટું દેવસ્થાન ધરાવતો એક ડુંગર, જો એ પણ રાઠવા શબ્દ ઉપરથી કેટલાક આપણે અવારનવાર શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો આપણા જે આદિવાસી પૂર્વજો છે એ આપણા જંગલોને સાચવ્યા અને નદીઓને વહેતી રાખી અને ધરતીને માતા સમજી અને એનું પૂજન કર્યું અને એને સાચવી રાખી. આજે વિશ્વ જ્યારે સંસ્કૃતિનું રક્ષણ કરવાની વાત કરે છે, પરંતુ આદિવાસી સમાજ એ હજારો વર્ષ પૂર્વેથી સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે, રક્ષણ કરે છે અને રક્ષણ કરી રહ્યો છે અને સંસ્કૃતિનું જતન કરી રહ્યો છે અને સુમેળ ભર્યું જીવન જીવવાનો એક આપણને સંદેશ આપે છે. ભાઈઓ એકલો ને જાય રે બધાને લેતો જાય, ભાઈઓ એકલો ને જાય રે બધાને લેતો જાય, ભાઈઓ ધામથી રો જાય રે બધાને લેતો જાય, ભાઈઓ ધામથી રો જાય રે બધાને લેતો જાય, ભાઈઓ હોકડી હેરી મેં ભડકતો જાય, ભાઈઓ હોકડી હેરી મેં ભડકતો જાય, ભાઈઓ ભાયા ભાયા બોલાવતો જાય, ભાઈઓ ભાયા ભાયા બોલાવતો જાય. તો આ ગીત આપણે જોઈએ તો એની અંદર કહેવામાં આવે છે કે જ્યારે વરરાજા જાન લઈને જાય છે ત્યારે એ જાનૈયાઓ પણ એમની સાથે જાય છે અને એમને લઈને જાય છે. જેમ આપણે જોઈએ કે એકડા વગરના મીંડા હોય છે એને આપણે ગમે એટલા શણગારીએ પણ એકડાની પાછળ મૂકીએ ત્યારે એની કિંમત થાય છે. તો એમ વરરાજા જ્યારે જાન લઈને જાય છે ત્યારે જાનૈયાઓ અને આપણો આખો સમાજ એ એમની અંદર ખૂબ મોટું પ્રદાન છે. અને કન્યાને લગતું પણ એક ગીત જોઈએ તો એની અંદરથી પણ એક એક શબ્દ આપણને ઘણું બધું આપણા મા બાપ પ્રત્યેનો પ્રેમ, ભાઈ બહેન પ્રત્યેની લાગણી એના વિશે પણ આપણને ખ્યાલ આવે. એનું પણ એક ગીત આપણે જોઈએ. બેની કૂવો ખોદી ખોદી રમતેલા, બેની કૂવો ખોદી ખોદી રમતેલા, બેની બાપાના ખોળા મેં રમતેલા, બેની બાપાના ખોળા મેં રમતેલા, બેની માળીના ખોળા મેં રમતેલા. તો આ રીતે જે ગીત હોય છે ત્યારે જે લગ્નની અંદર જે કન્યા હોય છે એને એક એક શબ્દ જ્યારે ગીતની અંદર આવે છે ત્યારે એનું કુટુંબ, એનું બાળપણ, એના માતા પિતા પ્રત્યેના સંબંધો, એની લાગણી એ લાગણી એ જોવા મળે છે. ત્યારે કન્યા એ રડતી હોય છે. આપણે લાડી રડે એમને નથી રડતી, એ શબ્દો હોય છે એ અને લાગણીના કારણે એ રડતી હોય છે. તો આ પણ આપણો એક લગ્ન ગીતો એનો ઇતિહાસ છે. પછી હમણાં આપણે દિવાસો ઉજવાયો તો એ દિવાસાનો પણ ખૂબ લાંબો ઇતિહાસ છે મિત્રો. તો દિવાસાનો આપણે જોઈએ તો ખેતરની અંદર અનાજ ઉગી જતું હોય છે અને આખી ઋતુ એ કુદરતીમય વાતાવરણ હોય છે. ત્યારે દિવાસાનો એક પ્રકૃતિનો આભાર માનવા માટે દિવાસાનો તહેવાર ઉજવાય છે. અને જે વડીલો હોય છે, યુવાનો હોય છે, એ ગામની અંદર ગરબાની અંદર જે પીહા વગાડતા હોય છે તો એ પણ પ્રકૃતિનો આભાર માનવા માટે પીહા વગાડવામાં આવે છે અને ગરબા રમવામાં આવે છે.
તો એ પણ આપણી સંસ્કૃતિની એ એક સાચી ઓળખ છે. અને ગરબા પણ આપણે જોઈએ તો એ ગરબાના ગીતોની અંદર પણ ખૂબ આપણો ઇતિહાસ સમાયેલો છે. તો આપણે એક ગરબાનું ગીત પણ એક આપણે જોઈએ. આવીને ઉતર્યા રે ગોમને ગોંદરે રે લોલ, આવીને ઉતર્યા રે ગોમને ગોંદરે રે લોલ, આવીને ઉતર્યા રે ગોમને ગોંદરે રે લોલ. વીજળી મોંમાં ભણેજની વીજ, વીજળી રાતે રમવાની સર્યા રે લોલ, વીજળી મોંમાં ભણેજની વીજ, વીજળી રાતે રમવાની સર્યા રે લોલ. આપણે શિક્ષણને આપણા જીવનનું સૌથી મોટું હથિયાર બનાવીશું અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરીશું તો જ આપણે સમાજની પ્રગતિ કરી કહેવાય. તો આ રીતે આપણે આપણા ગામનું, સમાજનું અને આપણા દેશની અંદર આપણે આદિવાસી તરીકે એક આપણી સંસ્કૃતિને જાળવી રાખીને, સંસ્કૃતિને સાચવીને અને સંસ્કૃતિને જતન કરીને શિક્ષણની અંદર ખૂબ આગળ વધીએ અને ભારત દેશની અંદર સક્રિય રીતે આપણું યોગદાન આપીએ. તો આજના દિવસે મારી વાણીને વિરમું છું. એક છેલ્લે આદિવાસી સંસ્કૃતિની એક શાયરી કહીને હું મારી વાણીને વિરામ આપીશ. જંગલ એ અમારો શ્વાસ છે, જંગલ એ અમારો શ્વાસ છે, પ્રકૃતિ એ અમારી ઓળખાણ છે, પ્રકૃતિ એ અમારી ઓળખાણ છે. આદિવાસી હોવાનો અમને ગર્વ છે અને એ જ અમારી સાચી તાકાત છે. જય જોહર, જય આદિવાસી. જયશ્રી બેન, તમારો રિપોર્ટ મેં જોયો છે. તમારે વિટામિન બી ની થોડી કમી છે, તો આ દવા લઈ લેજો અને નોનવેજ ખાવજો. દૂધ અને કઠોળ ખાવાનું રાખજો. જાઓ સિસ્ટર, અમને આ દવા ઉપર રાઠવા કેસરબેન જીતુભાઈ. રિપોર્ટ આપણે કરાવી લેજો છે એમ તો મોટા ભાગે સ્કૂલમાં વચ્ચે આપણે એક પ્રવેશોત્સવ થયો હતો ને ત્યારે જે વડીલો આવ્યા હતા ને એ બી કહેતા હતા કે હમણાં બધા સ્વરો નોનલા લાગેલા, પેલા ઘણા મોટા હતા, આઠમાં ભણતા તે બી ઘણા હાઈટ અને વાળા રહેલા ને તેમાં. તો શારીરિક રીતે છોકરાઓ ઘણા નબળા પડી ગયા એવું હમણાં લાગે છે એમ. મેં જીતુ કનાશ્યો. એટલે આપણે હમણાં માસ્તર કાકા જે વાત કરી, એટલે મેં હમણાં જે હમણાં ગામમાં જાય ભણવા બાળકોને એમને એટલું જ કહેવા માગું છું કે મેં જ્યારે મેં જ્યારે ગામે ભણતેલો હતો મેં ઘણો હોશિયાર હતો કે થોડું અંગ્રેજી આવડતું પણ મેં બીજા બધા કરતા હોશિયાર હતો. અને પછી ને બધું ફરવાનું ને બધું વધારે કરી નાખ્યું અને છે ને ભણવાનું બધું ઓછું કરી નાખ્યું. તે પછી દવામાં ફેલને પેલું ત્રીજો દવામાં ફેલને પડી જોયું. એટલે પછી મેં બધું પેલું વસવાનું બધું બંધ કરી નાખ્યું. એટલે પછી મને ખબર પડી કે એ મારી મોટી ભૂલ હતી કે આપણો જ્યારે સમય હતો ને ભણવાનો ત્યારે આપણે તેમાં ભણવાનો હતો. આ મોટા થઈને કે તમે ભણી લીધો પણ તેને શું કરવાનું, આપણે આપણો જ્યારે પેલું ભણવાનો સમય હતો તેમાં આપણે નાહી જો. આ મોટાથી જ આપણે પેલું જાતે બધું પેલું કરવાનું. પછી આપણે કહીએ કે આપણે પહેલાં ભણી લીધા તેમ હાવ શું કરવાનું. એટલે છે ને આપણે હમણાં ભણવાનો સમય છે તે છે ને તમે ભણી લો. એટલે નહીં ફરવાનું હો, રખડવાનું હો, બધું જ કરવાનું. પણ એમ છે ને કહેવાય અને છે ને બધું ભણવાનું ને એવું ચાલુ રાખવાનું. કેમ કે એટલે તમે હમણાં
ભણવાનું સારું કે એટલે તમારા ફોન તમને પૈસા કાઢી હાલવાના છે એટલે તમે કે આવીને આવી આપણને આખી જિંદગી રહે એમ પણ તમે છે ને અમો એટલે એટલા બધા ડાલા નહીં મેથીલા પણ નોલના છે પણ છે ને અમુક જ્યારે અમારી ઉંમરના થાવ ને ત્યાં તમને ખબર પડે નહીં લે અમુક પહેલાં ભણેલી જતે વાર હતું એટલે તો તમે હો હમણાં ફોન એમ તમે દેખો વાંધો નહીં એટલે ફોનમાં હો છે ને આપણું પેલું ખાલી વિડીયો જે કંઈ હોય આપણને છે ને જિંદગીમાં શીખવા મળે એવા વિડીયો દેખો બાકી બારનું કંઈ દેખીને તે તમને કચ્છું કંઈ ફાયદો થવાનો નહીં મેં એટલે હવે વિડીયો દેખો તમે પણ છે ને જે આપણે કંઈ કામ લાગે તેવા દેખો એટલે પછી છે ને પછી એવું લાગે હો તમે હમણાં રખડો જ કંઈ નહીં તમે વાંધો ને તમે ફરો એવું લાગે તમને એવું આખી જિંદગી લાગે આવીને આવી પેલું રહે મોજ પણ આપણે જ્યારે એટલે અમો ડાહલા નહીં એટલે નોલાય છે પણ અમુક છે ને અમારે આવશે ને બધું ભણવાનું પતી ગયું બધું પતી ગયું પણ છે ને એટલે અમારે આવું બધું ભણવાનું પૂરું થયું બધું હાવ આ પહેલાં કહે કે હા હું ભણી લીધા તેમ પણ હા હું ભણવા તો હા પહેણવાનું પેલું એટલે હા ભણાય હોય ને કાંઈ નહીં એટલે પછી એટલે તમારા જોડે હમણાં સમય છે તો હું ભણી લો અને તમારા પપ્પાએ તમને બધા ભણાવે તો હું ભણી લો પછી ને મેં ભણવા જેમ કરીને તો પછી અમે તો ખાલી જેમ તેમ કરી પહોંચે વગાડતા હોય તો પછી એને કોઈ મતલબ નહીં એટલે તમે હમણાં ધ્યાનથી ભણો અને ભણી ગણીને કંઈ આગળ આવો બાકી નહીં પછી એટલે પાછળ તકલીફ થાય એમ બીજું કંઈ નહીં એટલે તમે હા બીજું કંઈ નહીં કહેતો અસ્તુ જય જોહાર જય આજે આપણે 21મી સદીમાં જ્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી પોતાની જાતને એક સવાલ પૂછવા જેવો છે કે આજે આપણો સમાજ 21મી સદીમાં ક્યાં ઊભો છે અને કઈ દિશામાં જઈ રહ્યો છે આપણા પડકારો કયા છે આપણું જે ગૌરવ છે તે શું છે અને આપણું જે ભવિષ્ય તે કેવું હોવું જોઈએ તો વાત કરીએ કે 21મી સદીમાં આપણા જે પડકારો છે તેમાં જમીનથી લઈને ઓળખ સુધી જેમાં જળ જંગલ જમીન પર સંકટ જે આવી રહ્યું છે વિકાસના નામે જે આપણા જંગલો છીનવાઈ રહ્યા છે અને મોટા મોટા પ્રોજેક્ટ્સ અને ખાનગીકરણના કારણે જે આપણી જમીનો પર ખતરો આવી રહ્યો છે તેમજ ઓળખની વાત કરીએ તો આપણા આજના જે સોશિયલ મીડિયાના યુગમાં આપણી બોલી માતૃભાષા અને આપણી જે ટ્રેડિશનલ જીવનશૈલી છે તે લુપ્ત થતી જાય છે તેમજ આપણા યુવાનો જે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોડીને આપણી અસલી ઓળખ જે ભૂલતા જાય છે આજનું સૌથી મોટું જોખમ આ છે જ્યારે આપણી ગૌરવની વાત કરીએ જ્યારે આપણી માટી અને આપણો વારસો જ્યારે આપણે આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જથી ડરે છે જ્યારે આપણા પૂર્વજો આદિવાસી સમાજ છે જે હજારો વર્ષોથી આપણે પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જે જીવતો આવ્યો છે ક્યારેય પ્રકૃતિનું શોષણ કર્યું નથી પરંતુ હંમેશા તેની પૂજા કરી છે આ આપણું અસલી ગૌરવ છે ન્યાય આપો આદિવાસી ઉમેદવારોને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો આદિવાસી ઉમેદવારોને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો આદિવાસી ઉમેદવારોને ન્યાય આપો અમારું આ આંદોલન ગુજરાત સરકારની વર્ગ 3ની પરીક્ષામાં જે લઘુત્તમ લાયકીનો નિયમ લાયા છે તેમાં એસટી એસસીને સુરક્ષા આપવાનું ભૂલી ગયા છે તે અમે સરકારને યાદ દેવડાવવા આવ્યા છીએ સરકાર અમને લઘુમત લાગી ધોરણ में 10% સુસાટ આલે તમને શું લાગે સરકાર તમારી વાત માનશે માનવું જ પડશે ને કેન્દ્ર સરકાર હોય એની એસએસસીની ભરતીઓમાં એસસી અને એસટીને 10% સુસાટ આલે છે જો સરકાર તમારી વાત નહીં માને તો તમે શું કરશો અત્યાર સુધી અમે એમએલએ એમપી સુધી કલેક્ટરો આલ્યા છે પણ અત્યાર સુધી અમે એમએલએ એમપી સુધી આવેદન આલ્યા છે પણ કંઈ થયું નહીં એટલે હવે અમે અહીં કલેક્ટર કચેરી બહાર ધારણા પર બેસવાના છે આમરણ અનસર પર બેસવાના નહીં રહે આ ભરોસા વગરની સરકારને લીધે અમે થોડા મરીએ અમે દરરોજ સવારે 11 થી 5 અહીં બેસવાના અને અહીં જેટલા લોકો આવે એમને અને તમારા જેવા મીડિયાવાળા લોકોના આધારે અમારી વાત લોકો સુધી પહોંચાડીશું જંતર મંતર જેવું કરવાનું એમને ન્યાય આપો આદિવાસી ઉમેદવારોને ન્યાય આપો આ
આખા વિશ્વભરમાં આજના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. તો આપણે આદિવાસી છીએ તો આપણે એનો ગર્વ લેવો જોઈએ અને આપણે એમાં ભાગ લેવો જોઈએ. આદિવાસી દિવસ એટલે એવું નથી કે આપણે આ ખેતર કરીએ ને આ બધું કરીને પૂરું થઈ ગયે, પણ આપણી સંસ્કૃતિ પણ આપણે જાળવવાની છે. તો આપણે દરેક ઉત્સવો, લગ્ન પ્રથા કે ગમે ત્યાં આપણે આદિવાસી રીતે જ આપણે કરીએ તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે. પણ સાથે સાથે એ બધું તો આપણે સંસ્કૃતિ જાળવવાનું છે, પણ સાથે સાથે આપણે શિક્ષણમાં પણ વધારે ભાર આપીએ. આપણા છોકરાઓને, આપણી છોકરીઓને સારું શિક્ષણ મળે એવી પ્રયત્ન કરીએ. એટલા માટે આપણા યુવા સેનાના છોકરાઓ બહુ સરસ મહેનત કરી છે અને ટ્યુશન ક્લાસ ખોલ્યો છે. એમનો ખૂબ ખૂબ આભાર. પણ આપણે શિક્ષણમાં બી ધ્યાન રાખીએ અને છોકરાને શેમાં કૌશલ્ય છે એ પણ પારખીએ તો આપણે એ રીતનું એને આપણે શિક્ષણ અપાવીએ. એવું નથી કે આપણે પૈસા નથી એવું ના વિચારતા. પૈસા ન હોય, છોકરામાં ટેલેન્ટ હોય તો આજુબાજુ ગમે એને તમે મદદ હો યુએનઓએ આપણી જેવા દુનિયાના બધા આદિવાસીઓને જળ જંગલ જમીનની લડાઈને સમર્થન આલવા અને આદિવાસી સંસ્કૃતિના ફેલાવા માટે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરેલ છે. હો પણ 9મી ઓગસ્ટ જ હું લેવા બીજા દાડે નહીં ચાલે? 9 તારીખે 1982ના દાડે યુએનમાં કોમ કરતા આદિવાસી પર એક ગ્રુપની પહેલી મીટિંગ ભરાયેલી, તેને યાદ કરવા 9 ઓગસ્ટ તારીખ પસંદ કરી. બરાબર, એટલે બધા 9 ઓગસ્ટે ડીજે લઈને કૂદે ને કે નહીં? હો આપણા માટે ખુશીનો દિવસ તો કહેવાય જ, પણ ડીજે લઈને કૂદવું તે આપણી સંસ્કૃતિમાં નહીં આવે. તે દિવસે આપણે અહીં જે રીતે કર્યું એમ આપણે સંસ્કૃતિને લાગતા પ્રોગ્રામો રખાય, અધિકારોની વાતો થાય. હાચી વાત છે. જોહાર. આટલી વાત કરું તો અહીંયા તમે છોકરાઓ વાંચતા અને એમ તેમ જોઈ શકશો. પેલી છોકરી ક્યુબ લઈને બેઠી છે, આ બાજુ ચેસ છે, આ બધું છોકરા એમને બેઠેલા છે. એટલે અહીંયા નાટકમાં બધું બરાબર નહીં દેખાય, પણ બે પરિસ્થિતિ થોડી વર્ણવવા ટ્રાય કરું છું. તો એક બાજુની પરિસ્થિતિ છે ને, એમાં છોકરાઓ સ્કૂલમાં જતા હોય, ટ્યુશનમાં બી જતા હોય, એમના મમ્મી પપ્પા પાસે પૈસા હોય એટલે મહિનાના 5-10 હજાર રૂપિયા એમના ભણવા પાછળ બગાડતા હોય 1 થી 8માં બી. પહેલાં તો 2-3 વર્ષનું થાય એટલે ટ્યુશનમાં મૂકી દઈએ અને 4-5 હજાર રૂપિયા તેમ તેમ ફરીને ટ્યુશન જતા હોય, અલગ અલગ એકેડેમીમાં જોઈન કરાવતા હોય. તો એ રીતના ચાલતું હોય ધોરણ 1 થી 8માં. આ બાજુની જે પરિસ્થિતિ છે એમાં પછી આ બાજુ એક પરિસ્થિતિ છે ને, એમાં આપણે બાલવાટિકામાં મૂકીએ, પછી પહેલાં બીજામાં ભણવા જાય. તો જેમના મમ્મી પપ્પા થોડું ભણાવેલા હોય એ ઘરે બી ભણતા હોય, પછી સ્કૂલમાં બી થોડું ભણે, રમ્યા કરે કે એમ તેમ કરે. પછી આગળ જતાં ઘરે બી આમને શું હોય કે પોતાના માટે વાંચવા માટેની અલગ રૂમ જ એમ આ બાજુની પરિસ્થિતિવાળાને એમ મમ્મી પપ્પા એમનું કામ કરતા હોય ને એક બાજુ નોકરી જતા હોય, નોકરીથી જાય પાછા આવે અને આ લોકોને ઘરે આવી જાય એટલે પર્સનલ રૂમ વાંચવા માટેની હોય એમ, એક રૂમમાં જઈને શાંતિથી વાંચે એમ. આપણે ઘરમાં આ બાજુની પરિસ્થિતિમાં હોય કે ઘરમાં રહેવાનું, ખાવાનું, સૂવાનું બધું એક જ રૂમમાં હોય એમ. એટલે છોકરું ચોપડું લઈને વાંચવા બેસે તો એ બી જોડે જોડે વાંચતું હોય ને ઘરમાં કોઈ મહેમાન આવે તો એ વાતો થતી હોય, અવાજ થતો હોય, કોઈ આવેલા હોય. ઘરવાળા બી એટલું નહીં વિચારે, વધારે ખબર નહીં પડે એમ કે મારું છોરું વાંચવા બધું કે શું છે એમ. તો અહીંયા આ બાજુની પરિસ્થિતિમાં એવું ચાલુ હોય એમ, વાંચવા માટે અલગથી રૂમ નહીં હોય, કંઈ નહીં હોય, શાંતિથી બેસીને એક બાજુ વાતો ચાલતી હોય ને ગામમાં લગ્ન હોય તો એ તહેવારો ચાલતા હોય, એક મરણ પ્રસંગ હોય તો એ ચાલતું. બરાબર. કાલથી વેકેશન પડે તો હવે જલસા કે શું જલસા? મારા પપ્પાએ સવારે ગણિત અને સાંજે અંગ્રેજીના ક્લાસ શરૂ કર્યા. એવું મને પણ કાલે પપ્પા કરિયર કાઉન્સેલર પાસે લઈ જવાના છે. તો શરૂઆતમાં 2 છોકરીઓ જતી હતી, એમાં શું કીધું કે એક છોકરી પૂછતી હતી કે ક્યાં જાય છે, તો નીટના ક્લાસ શરૂ કર્યા એમ. 9મા ધોરણથી આ લેવલ છે ત્યાં નીટના ને ડૉક્ટર બનવું હોય તો નીટના ક્લાસ શરૂ થઈ જતા હોય, એન્જિનિયર બનવું હોય તો જેઈના ક્લાસ શરૂ થઈ જાય 9મા ધોરણથી. આપણા વાળાને તો ખબર બી નહીં 9-10માં શું આવે ને એમ તેમ. પછી અહીંયા બીજી છોકરી વાત કરી હતી કે વેકેશન પડ્યું તો હવે જલસા કેમ? તો વેકેશન પડે એટલે એમના દેશ બહાર જે હોય એ ટ્યુશન શરૂ કરાવી દે, અંગ્રેજીનું ટ્યુશન, ગણિતનું ટ્યુશન. વેકેશનમાં જવાનું તમારે એમ, વેકેશનમાં બી છોકરાઓને નવરા નહીં રહેવા દે એમ. એ આ બાજુની પરિસ્થિતિમાં છે એમ.
આજના આ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આ પ્રસંગમાં પધારેલ પારસિંગ સાહેબ તેમજ ગામના વિજાત માસ્તર, મનર માસ્તર, નારસિંગ સાહેબ તેમજ વડીલ મિત્રો તેમજ યુવા મિત્રો, આજના આ પ્રસંગ નિમિત્તે સૌ આ પ્રસંગને અનુકૂળ બનાવવા માટે સૌ હાજરી આપવી તે બદલ સૌનો આભાર. તેમજ અમારી યુવા સેના જે અમને સાથ સહકાર અને બધી રીતે સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે એના બદલ બી ખૂબ ખૂબ આભાર. જય. તો હું વાત કરું કે આ ફોટોમાં જે લગાવેલું છે કે વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ, આ વર્ષની થીમ શું છે કે આદિવાસી ભાઈઓનું સન્માન, જીવન અને સુખાકારીનું રક્ષણ. ભાઈઓ એટલે શું? ભાઈઓ એટલે પોયાણીયમ. આપણે પેલી જે પોયાણીઓ હતી ને એમને લગતી આ વર્ષની થીમ છે. તો આ થીમ રાખવા પાછળનું કારણ શું છે કે અત્યારે આપણે ડિલિવરી ને બધું થતું હોય તો જોઈએ કે નોર્મલ ડિલિવરી કરતા અત્યારે સિઝેરિયન ડિલિવરી ને ઘણું બધું
Thank you.